નકલીનો અંત જ નથી આવી રહ્યો। વધુ એક નકલી પોલીસ કર્મચારી રાજકોટના ગોંડલમાં પકડાયો છે। સમગ્ર વિગત આપને જણાવી દઈએ। ગોંડલમાં નકલી પોલીસકર્મી બનીને લોકો પાસેથી રૂપિયા પડાવતો શખ્સ ઝડપાયો છે। પોલીસે મયુર નામના શખ્સને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે। આ શખ્સે ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ તરીકેની ઓળખ આપીને વેપારી પાસેથી તોડકાંડ કર્યો। વેપારીને દુષ્કર્મ કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા 5 લાખ પડાવી લીધા, જે બાદ વધુ રૂપિયા 2 લાખ માંગતા પકડાયો। ઉલ્લેખનીય છે કે ફરિયાદી ગોંડલના ભોજપરામાં રહે છે અને જેતપુર 3 ખૂણિયા રોડ પર ગ્રાફિકની દુકાન ચલાવે છે। 2 દિવસ પહેલા ફરિયાદી ઓફિસના કામથી રાજકોટ ગયા ત્યારે લીમડા ચોકથી બસ સ્ટેન્ડ જવા માટે રિક્ષામાં બેસતા સમયે આ શખ્સે ક્રાઇમ બ્રાન્ચનો એએસઆઈ હોવાનું વેપારીને ધમકાવ્યો। આ વેપારીનું આધાર કાર્ડ માંગી તેના વિશેની વિગત મેળવી। આ પછી આરોપી શખ્સ ફરિયાદી વેપારીની ઓફિસે ગયો અને તેને છેડતીના કેસમાં ફસાવાની ધમકી આપીને રૂપિયા પડાવ્યા। આટલાથી આરોપીનું પેટ ન ભરાતા તેણે ફરીથી વેપારીને ફોન કરીને 2 લાખ માંગ્યા। વારંવારની માંગણીને લઈને વેપારીએ અસલી પોલીસને જાણ કરી, જે બાદ પોલીસે છટકું ગોઠવીને રાજકોટના પોપટપરાના રહેવાસી આરોપી મયુરને ઝડપી લીધો। આરોપીએ અગાઉ પણ આ રીતે ગેસ્ટ હાઉસ પાસે એક કપલને ધમકાવી રૂપિયા પડાવ્યા હતા। પૂછપરછ કરતા તેને પોતાનું નામ મિહિર ભાનુભાઈ કુંગસિયા રે રાજકોટ વાળો હોવાનું જણાવેલ। તેની પાસે આઈ કાર્ડ પોલીસને લગત માગેલ। તેને ઓળખાણ એવી આપેલી કે હું ક્રાઇમ બ્રાન્ચમાં મયુરસિંહ ઝાલા તરીકે ફરજ બજાવું છું, જે અંગેનું આઈ કાર્ડ માગતા તેની પાસે આઈ કાર્ડ ન હોય, નકલી હોય, જેથી તાત્કાલિક ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 204 308 મુજબ 308 7 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે।